અમદાવાદના નાના ચીરણમાં ભૂતિયા ડિમોલિશન મુદ્દો છે। એમસીની સામાન્ય સભા પહેલા જ કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા। કોંગ્રેસના કોર્પોરેટરે સૂત્રોચ્ચાર કર્યા છે। સૂત્રોચ્ચાર દરમિયાન કોંગ્રેસની જૂથબંધી જોવા મળી છે। પૂર્વ વિપક્ષી નેતા શહેજાદ ખાન પઠાણ ગેરહાજરી જોવા મળી છે। અન્ય કોર્પોરેટરની પણ ગેરહાજરી જોવા મળી છે। ભૂતિયા ડિમોલિશન મામલે પોસ્ટર દર્શાવી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા આ વિરોધ વ્યક્ત કરાયો છે। કોંગ્રેસનો હલ્લા બોલ ભૂતિયા ડિમોલિશન મામલે કોંગ્રેસનો સૂત્રોચ્ચાર, કોંગ્રેસનો આક્રોશ આપ જોઈ રહ્યા છો। અમદાવાદ શહેરમાં આજે ખૂબ જ શરમજનક ઘટના બની છે। અમદાવાદ શહેરના કોર્પોરેશનના અધિકારીઓના નામથી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી દ્વારા આ પ્રકારનું ડિમોલેશન કરવામાં આવે, મીડિયામાં પણ વિડીયોમાં બાઇટ આપવામાં આવે કે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે। હું કહું છું આ ખૂબ જ શરમજનક ઘટના છે। સમગ્ર અમદાવાદ શહેરની અંદર જેમ સુરતમાં ઘટના બની એ જ પ્રકારે અમદાવાદ શહેરમાં ઘટના બની છે। પહેલાં હોસ્પિટલ ભૂતિયા મળી, ત્યારબાદ ભૂતિયા ડૉક્ટર બન્યા અને હવે અમદાવાદ શહેરમાં કોર્પોરેશનના નામે ભૂતિયા ડિમોલેશન, આટલી મોટી પ્રક્રિયા છતાં પણ કોર્પોરેશનની કોઈ પણ એની આંખ નથી ઉઘડતી। એના અધિકારીઓને ખબર જ નથી કે કયા પ્રકારે આટલું મોટું ડિમોલેશન શહેરમાં કરવામાં આવે। માનનીય કમિશનરશ્રીને મેયરશ્રીને લેખિતમાં જાણ કરી છે, વિડીયોના માધ્યમથી અને એમને ઇનવર્ડ કોપીથી પણ જાણ કરી છે કે કોઈપણ સંજોગોમાં જે લોકોએ કોર્પોરેશનના નામે એક પ્રકારનું ષડયંત્ર કર્યું છે, ડિમોલેશન કર્યું છે, એ લોકોને કોઈ પણ જેટલા પણ લોકો હોય તેના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે અને જે પણ લોકોએ કોર્પોરેશનના નામનો ઉપયોગ કરે છે તેમના ઉપર માનહાનિનો દાવો દાખલ કરવામાં આવે।